નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું પાદરી ગોહિલ ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. આપણી સાથે છે જગદીશસિંહ મોહબ્બતસિંહ ગોહિલ, સાચું બોલ્યો ને? હા. અને જે બાગવાન કંપનીમાંથી છે ભૂદેવ અમે કહીએ છીએ, પણ નામ શું છે ભૂદેવ મને નથી ખબર. અનિકેતભાઈ પંડ્યા છે. હવે આ જે આપ ડુંગળીનો પ્લોટ જોઈ રહ્યા છો, એમાં જે જગદીશસિંહ છે, આપ જે બે પ્રોડક્ટ જોઈ રહ્યા છો, એ પ્રોડક્ટનો ઉપયોગ કેટલા દિવસ પહેલાં કર્યો હતો? 8-10 દિવસ થયા. 10 દિવસ થયા. અને આ જે પ્રોડક્ટ છે એ બાગબાનની છે. અનિકેતભાઈ પંડ્યા એના વિશે વધારે માહિતી આપશે. તો અનિકેતભાઈને આપો તો સમજાવે શું છે. હવે ઝાલા સાહેબ, આ જે છે ને, આ લસણ અને ડુંગળી માટે બનાવેલી પ્રોડક્ટ છે. સ્પેશિયલ પ્રોડક્ટ. ઓકે. સોઇલ કેર કરીને. સોઇલ કેર. ઓકે. સોઇલ કેરનું કામ એટલું છે કે જમીનજન્ય જેટલી પ્રોબ્લેમ આવતી હોય લસણ ડુંગળીમાં, એનું નિરાકરણ કરવું, એને કંટ્રોલમાં રાખવું. સોઇલ બર્ન ડિઝીઝમાં તમામ પ્રકારના ટૂંકમાં ફંગસ છે બધા કંટ્રોલ કરી દેશે. બધી રીતે. બીજું કે આમાં એડિશનલી કંપનીએ 12% કાર્બન એડ કરેલો છે. ઓકે. એટલે જે એડિશનલી આપણે વાપરીએ છીએ વાપરવાની જરૂર નથી. બરાબર. પછી આ સિવાય આ છે, આ લસણ ડુંગળી માટે જ, પણ આ એના માટે બનાવેલું ખાતર છે, બાયોલોજિકલ છે. ઓકે. તો આમાં માઇકોરાઇઝા છે, હા, 14% કાર્બન છે, ઓકે, સીવીડ છે, ઓકે, અને હ્યુમસ છે. ઓકે. પોટેશિયમ વગરનું જે હ્યુમિક કહેવાય, હ્યુમસ. ઓકે. આટલી વસ્તુ આમાં એડ કરેલી છે. અને અત્યારે 2 વર્ષથી આપણે આ કોમ્બિનેશનમાં દરેક ખેડૂતોને ઉપયોગ કરાવીએ છીએ. બરાબર. કે ફંગસ કંટ્રોલ થઈ જાય, જમીનને બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો કંટ્રોલ થઈ જાય, અને ફર્ટિલાઇઝર મળી જાય. ઓકે. અને બાયોલોજિકલ છે, કોઈ કેમિકલ નથી? 100% બાયોલોજિકલ. 100% બાયોલોજિકલ છે. હવે જગદીશસિંહને કહીએ કે તમે આ જેનો ઉપયોગ કર્યો પછી તમને શું લાગ્યું, તમને શું આમાં દેખાવમાં 10 દિવસમાં શું ફરક લાગ્યો? એમાં કોળાઓ અને મૂળિયા. અચ્છા, કોળાવો એક સારો આવ્યો. હા, અને મૂળનું ડેવલપમેન્ટ સારું થયું. બરાબર ને? આપણે જોઈ શકીએ છીએ ને. પછી આમાં સાહેબ મૂળ જે દેખાય છે ને, એ જમીન સુકાઈ ગઈ છે, એટલે તૂટેલા છે, જમીનમાં રહી ગયેલા. હા, રહી ગયેલા છે. બરાબર. ખેંચવામાં ઘણા ખરા. અને સફેદ મૂળ હોય એ જ ખોરાક લેતા હોય છે, એટલે આમાં સફેદ મૂળના જેને ઢગલા થઈ ગયા. તો હવે ખોરાક ઉપાડશે તો ડુંગળીનું ડેવલપમેન્ટ. આ તમે કહો ને કે એકદમ કાળી થઈ ગઈ છે, કાળી ખેડૂતને બહુ ગમે ને, મગફળી કે ડુંગળી હોય. તો આ બ્લેક થઈ ગઈ છે, એનું કારણ જો અંકિતભાઈએ કીધું ને કે એમાં કાર્બન છે. હા, બંનેમાં કાર્બન છે. એકમાં 14%, એકમાં 12% છે. તો 2 કાર્બન એ પોતાનું કામ કર્યું છે. બીજું એમાં છે, એણે ફંગસ કંટ્રોલની વાત કરી છે. તો ફંગસ માનો કે આપણે અહીંયા તળાજામાં ખાસ કરીને બાફીઓ, માથાકૂટીઓ છે, તો બાફિયાના કંટ્રોલમાં એ કામ કરે છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો ડુંગળીનો ગ્રોથ સારો કરાવે છે, જમીનજન્ય ફંગસ રોકે, એટલે બાફીઓ ન આવે. બીજું શું આવે? બાફિયો જ તે. પછી ઉપરની આ જે આ ટોચો બળવાનું જે પ્રોબ્લેમ થાય, એમાં માનો કે ચરમો આવે, એ પણ નીચેથી જો ખોરાક વધારે ઉપાડે તો એ ઓછો આવે. બરાબર. તો ઓવરઓલ ખર્ચો કેટલો પડે છે આનો પંડ્યા છે? આ 1100 રૂપિયાનું 1 એકર થાય છે. 2.5 વીઘામાં 1100 રૂપિયા. પણ એની સામે ફાયદો કહી દો કે કોઈ પણ માઇક્રોરાઇઝા લો, પછી ખાલી કાર્બન મળે છે માર્કેટમાં. હા, મળે છે. પછી ખાલી સીવીડ મળે છે. એટલે આ 3 વસ્તુ તો એકમાં છે. હવે ટ્રાઇકોસુડો અને પેસિલો, તો 3 વસ્તુ માર્કેટમાંથી લો. ઓકે. તો એ આ એકમાં છે. મતલબ એમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને જમીનજન્ય જીવાતો ત્રણેય કંટ્રોલ થાય છે. ઓકે. એટલે અલગથી કોઈ લેવાની જરૂર નથી. અલગથી લેવાની જરૂર નથી. એટલા કોમ્બો છે. પછી એકલું ઉપયોગ કરી શકાય, ખેડૂતો કરે જ છે. કે ભાઈ ક્યારેક ફર્ટિલાઇઝરની જરૂર છે સમજતા, તો આ વાપરે છે. ક્યારેક ફૂગ કંટ્રોલ કરવી છે તો 2 આ વાપરી લે છે. પણ અમે ભલામણ કરીએ છીએ કે કોમ્બો કરો, કે જેથી ઓલ ઓવર આખો વિકાસ થાય. બરાબર. તમે બીજા ખેડૂતને શું કહેવા માંગશો આ કોમ્બોમાં? આમ રિઝલ્ટ સારું એમ. સારું છે. બીજા વાપરે તો પૈસા પડી નહીં જાય ને? નહીં. હા, તમે કહેજો ખેડૂતને સારું છે કે ખેડૂત. ના યાર, ગામના પાદરમાં આપણે રાખ્યું ને, જેમ જોવું જોયું કે ને. હા, બરાબર છે. બરાબર. તમે તમારો વિશ્વાસ છે ને કે બરોબર છે? બરાબર.
ઓકે. બધાને ઓલું આવી ગયું, આપણે કાંઈ આવ્યું ન હજી. હમ. હા, બીજા લોકોને આને જેને યુઝ નથી કર્યો એના પ્રોબ્લેમ છે, હા, તો છે. તમારો પ્રોબ્લેમ નથી. તો એનો મતલબ દવા સારી છે, સારી. પૈસા પાણીમાં નથી જતા, નહીં. હા ને, હા કામે લાગે કામે છે. બરાબર, તમે ખુશ દેખાવ છો એનો મતલબ રિઝલ્ટ આવ્યું હા છે. રિઝલ્ટ આવ્યું. તો હું માનું છું કે આ પ્રોડક્ટ ખેડૂતોએ વાપરવી જોઈએ. અને એને બે વસ્તુ છે કે આપણે જમીનની અંદર ઘણી બધી કેમિકલ આપીએ છીએ, એના કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનને નુકસાન પહોંચાડીએ છીએ, અથવા જે કંઈ જમીનમાં પોષક તત્વો છે એને અલભ્ય સ્વરૂપમાં લઈ જતા કેમિકલો પણ આપણે વાપરતા હોઈએ છીએ. એની સામે આ જૈવિક પ્રોડક્ટ જો વાપરવામાં આવે તો ઓર્ગેનિક કાર્બનને અપ કરશે, સ્થાયી થયેલો ઓર્ગેનિક કાર્બનને નુકસાન નહીં કરે, અને જેને કહેવાય ને કે જેટલો ઓર્ગેનિક કાર્બન સારો એટલો મૂળનું ડેવલપમેન્ટ સારું થાય, અને માઇક્રોન્યુટ્રન જે બહુ ઓછા પ્રમાણમાં જરૂર પડે એ જમીનમાંથી ઉપાડી શકે, અને મેન પોષક તત્વો છે NPK એને પણ સારી રીતે લઈ શકે. તો હું ખેડૂતોને નમ્ર વિનંતી કરીશ કે તમે જો બાયોલોજિકલ રીતે આગળ વધવા માંગતા હોય, તમારી જમીનને સુરક્ષિત રાખવા માંગતા હોય, આપણા વાતાવરણને સુરક્ષિત રાખવા માંગતા હોય, આપણે ખુદ આપણા પશુ પક્ષી અને આપણી સૃષ્ટિને સલામત રાખવા માંગતા હોય, અને ડુંગળીનો પાક કરવા માંગતા હોય, તો આ જે ઓનિયન ગાર અને ઓનિયન કેર કોમ્બો છે એના તરફ જવું જોઈએ. અને જવામાં તમને નુકસાન નથી, બહુ વ્યાજબી ભાવે છે. કારણ કે હું એમ માનું કે જમીનની કાળી ફૂગ, સફેદ ફૂગ, જમીનની જીવાત, પોષક તત્વો, બરાબર, આ બધો કોમ્બો એની અંદર સમાયેલો છે. એટલે 1100 રૂપિયામાં બહુ ખોટું નથી, બરાબર ને. તો બીજા ખેડૂતો આ ખરીદે અને વાપરે. નમસ્કાર.